તાજેતરમાં યોજાયેલી ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં મહેસાણા જિલ્લાના ગિલોસણ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ગંભીર બેદરકારી સામે આવી। અહીં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલી યુવતી અફરોઝ પરમારની વય રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત 21 વર્ષ કરતાં પણ ઓછી હોવાની બાબત સામે આવી હતી, જે પછી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। 22મી જૂને યોજાયેલી ચૂંટણીમાં જીતેલી અફરોઝ પરમાર માત્ર 20 વર્ષની છે અને તેની વય મર્યાદામાં 7 મહિનાનો તફાવત હતો, છતાં તેનું ઉમેદવારી પત્ર મંજૂર થયું અને તે સરપંચ બની ગઈ। જ્યારે સીએમએ સન્માન માટે બોલાવતા ઉમેદવારી ફોર્મની ચકાસણી સમયે ઘટસ્ફોટ થયો, જ્યારે યોગ્ય તપાસ અને દસ્તાવેજ ચકાસણી તાલુકા પંચાયતના રિટર્નિંગ ઓફિસર અને વિસ્તરણ અધિકારીની જવાબદારી હતી, તો આવા પ્રકારની ગંભીર બેદરકારી કેમ? જન્મના દાખલા અને લિવિંગ સર્ટિફિકેટમાં તફાવત હોવા છતાં ઉમેદવારી કેવી રીતે મંજૂર થઈ? હવે તાલુકા વિકાસ અધિકારીએ રાજ્ય ચૂંટણી પંચ અને પ્રાંત અધિકારીને કાર્યવાહી માટે અહેવાલ મોકલ્યો છે અને આ સરપંચ પર હવે કાર્યવાહી થશે। સીએમએ બોલાવતા નકલી સર્ટિફિકેટનો ભાંડો ફૂટ્યો હતો અને તેની ઉંમર 21 વયથી ઓછી હતી અને 7 મહિના ઓછા હતા અને તેની ઉંમર 20 વર્ષ માત્ર હતી, તો પણ તે સરપંચ બની ગયા હતા। જ્યારે મહિલા સરપંચ અફરોઝ પરમાર સામે હવે કાર્યવાહી થશે અને હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા પણ હાથ કરવામાં આવી છે અને ચૂંટણી પંચ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે। તો આપણી સાથે આપણે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, જે પ્રમાણે આ ચૂંટણીનો જે કૌભાંડ સામે આવ્યો છે અને જેમાં વય મર્યાદા નાની હોવા છતાં પણ તે સરપંચ બની ગયા છે, શું કહેશો? જી નંદની, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણાના જે ગિલોસણ નજીક જે ગિલોસણ છે ગામ, તેમાં ઉમેદવાર સરપંચ બની ગયા પછી ખબર પડી કે ઉંમર નાની છે અને જે કહેવાય કે મુખ્યમંત્રી દ્વારા જે યુવા સરપંચો હતા તેમનું સન્માન કરવાનું હતું, ત્યારે ડોક્યુમેન્ટ મંગાવ્યા બાદ ભાંડો આખો ફૂટ્યો હતો અને 21 વર્ષ પૂરા થયા નથી છતાં હાલ બની ગયા છે સરપંચ। અને મહેસાણાના ગિલોસણ ગામના સરપંચ ચૂંટણીનો જે મુદ્દો છે હાલમાં તો સામે આવ્યો છે બરાબરનો, અને અફરોઝ પરમાર નામની ઉંમર જે હતી તે 21 વર્ષની નથી તેમ તંત્રને ખબર પડી ત્યારે ઉમેદવારી ફોર્મમાં 21 વર્ષ બતાવ્યા હતા અને એલસીમાં જન્મ તારીખમાં 7 જાન્યુઆરી 2005 છે, તો આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં અને જન્મ તારીખમાં 8 ડિસેમ્બર 2004 છે। બંને જન્મ તારીખમાંથી 21 વર્ષ પૂરા થતા નથી। સમગ્ર મામલે આ બાબતે ટીડીઓએ તપાસનો અહેવાલ પણ પ્રાંતને સોંપવામાં આવ્યો હતો અને અહેવાલમાં 2 અધિકારીઓની ભૂલ સામે આવી હતી, તેને તાત્કાલિક ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી જિગ્નેશ સોલંકીની ભૂલ સામે આવી હતી અને તે લોકોની પણ બદલી કરી દેવામાં આવી હતી ટીડીઓ દ્વારા। અને નિયમ મુજબ સરપંચની જે ચૂંટણી હતી 21 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે અને ગિલોસણના જે સરપંચ છે 21 વર્ષ પૂરી થવામાં 6 થી 7 મહિના બાકી છે અને 21 વર્ષ પૂરા થયા નહીં હોવા છતાં વિગતોમાં જે ફોર્મમાં વિગતો હતી તે છુપાવવામાં આવી હતી અને સમગ્ર મામલે ચૂંટાયેલા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેવી માંગ હતી અને ફોર્મમાં ખોટી વિગતો અપાઈ હતી હાલમાં તો। જી અલ્પેશ, રિટર્નિંગ ઓફિસર અને જે વિસ્તરણ અધિકારી છે તે કેટલા જવાબદાર? એની અંદર જે છે ચૂંટણી અધિકારી તરીકે જે હતા તેને હાલમાં તો જે જવાબદાર હતા તો ડીડીઓ દ્વારા તેને હાલ ડીડીઓએ વતનમાં તેમના વિજાપુરમાં બદલી કરી દીધી છે અને અફરોઝબાનું જે સરપંચનું ફોર્મ મંજૂર કરનાર જે મહેસાણા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી નયનભાઈ, જે અત્યારે આટલા મોટા વિવાદ પછી પણ કાર્યવાહી કરવાને બદલે ડીડીઓએ વિજાપુર તેમના વતનમાં બદલી કરી નાખી હતી અને જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા કાર્યવાહીના આદેશ થયા છે ત્યારે ડીડીઓએ તેમના સામે પગલાં ભરશે કે કેમ તેઓ પણ ચર્ચાનો તંત્રમાં શરૂ થઈ ગઈ હતી। જી અલ્પેશ, તંત્રની નિષ્ફળતા માટે જવાબદાર કોણ? જે સરકારી અધિકારી હતા ચૂંટણી અધિકારી તરીકે અને જે વિસ્તરણ અધિકારી હતા તેમની જવાબદારી આના અંદર દેખાઈ રહી છે અને જે કહેવાય કે જે ખોટી હતી તે સાબિત કરી અને હાલ જે છે તે લોકોને સામે આવી છે અને ત્યારે જે બંને દાખલા હતા, જે બાબો અને બાળક લખેલું હોય તેવો એક દાખલો હતો અને એમાં અફરોઝબાનું નામ લખાવડાવીને મહાનગરપાલિકા દ્વારા દાખલો આપવામાં આવ્યો હતો અને જન્મ જે તારીખો હતા જે મોટા બાળકોની અને નામ નાના બાળકો લખાવ્યું હોવાનો દાખલો રદ કરાયો છે, ત્યારે આખો મામલો સામે આવ્યો હતો અને કે આ જે છે તે ખોટું છે। જી અલ્પેશ, જોડાવા બદલ આપનો આભાર।